આંખમાં આ તો ગાઈઝોને કહીશું કે અમારે સીએમ હબુ જોવા ગયો તો પણ પછી શું થયું નેક્સ્ટ જીગા ભાઈ યા આપણે જોન લઈને નહીં જવાનું હેડો નીકળીએ હવે પોખરમ જવા. ગાઈસ ગાડી તો નીકળી મહેસાણા સ્ટેશનથી સેવ બેવ નાખી દીધી સેવમી અને તૈયાર કરી નાખ્યું. પોલીસવાળા પૂછી રહ્યા કે જવાનું ખાલી એમની ખાવા આવ્યા પેલા હગાનું શું કર્યું ભાઈ હગાનું ફાઇનલી તમને કહી દઈએ કે અમે જઈએ છીએ તો જઈએ. સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. આજે તો વ્લોગ મોડા ચાલુ કર્યું છે. સમથિંગ 10 સાડા 10 વાગી ગયા. તડકો તો બરોબરનો ચડ્યો હજુ ગાઈઝ. આજે તો ગાઈઝ ટિફિન લઈ અને પછી જઈશું તો ટિફિન લઈને જ જઈશું અને પપ્પાને આપીને પછી નોકરી જઈશું. ચલો ગાઈઝ નીચે જઈને જઈશું. કરો બધા દાદી તો ખાવાનું બનાવો. મીઠું શું કરે છે તું? અરે દનસુડા શું બેઠું હે ભૂઈ પડે તો ના વળી બનાવો નીચે બેહીન અને મીતુ રમી છે. સોનલ બે રોટલી બનાવો સર ગીત ગાય લે જો ગાઈસ શું કર્યું છોકરો મોકળો આમ થયો મમ્મી ગયા છે મામાના ઘરે. કંઈક પ્રસંગ હતો તો મામાના ઘરે ગયા મમ્મી. આજ આવી જશે હોજી. વેચવાયા છો કાકા? કાકા વેચવાયા છો? હા ભાઈ ધનસુખ વેચવાયો છે મિત્ર. 10 રૂપિયામાં કિલો મિત્ર રોટલી બનાવો. તું શું કરે લ્યા હે? તો ચલો ગાઈસ ખાવા દાળ અને રોટલી હતું બની હે બધો ખાઈ રહ્યો. ચલો જમી લઈએ. તો ગાઈસ જમીન તો નીકળી ગયા પપ્પાના ટિફિન આલવા બજારમાં. ચલો બજારમાં જઈને મળીએ ગાઈસ. ટિફિન લઈને ગયા બજારમાં. પપ્પા ખાવા બે ના ભાઈ ચા બનાવો. ગાઈસ શિવમ આવી ગયો. દિવ્યા મૂકવા આવી હતી શિવમનો. શું શિવમ શાંતિ હે ને? આનંદ મંગલ આનંદ. દુકાનથી તો આવવા જઈએ ઘરે આરામ કરીએ પછી આજ તો રાતે જવાનું બહાર કઈ જઈએ તો જવાનું થાય હવે કહીશું એ તો મને દર્શન કરાવી દઈશું. તો ગાઈસ ઘરે તો આવી ગયા. શિવો તો પહોંચી ગયો મોય ફટાફટ. દરવાજો ખોલો. પહેલો લાલો છે હો. જલ્દી પહેલો જ લાલો છે. ધનસુ ઊંઘીને ઉઠ્યા બે જણા? હા મીતુ તો ઊંઘીને ઉઠ્યો. એની આંખમાં જીવડું જીવ્યું એની આંખમાં. ગાઈસ છોકરો તો ટેટી ખાવા બેસી ગયો અને આ રોતડું અમારે આખી જિંદગી રોજ કરે. આજે જવાનું છે 8 વાગ્યાની ટ્રેન છે મહેસાણાથી. 8 વાગે બેસીને પછી ઉતરીશું વિરમગામ ને વિરમગામથી ટ્રેન મોડી પાછી 10 સાડા 10 વાગે. શીખા કપડા બપડા લાયા તું? હાજી બાકી છે પેકિંગ કરવાનું. હેડો ફટાફટ તૈયાર થઈ જાડો. જીન્સ ને એવું લઈશું તો મજા નહીં આવે. પણ ફોટા બી પડાવવાના ને મેરી જાન. ફોટા પડાવવાના આમ તો ખરેખર નાઇટી લઈએ તો મજા આવે. પછી પેલો બાવો એમ કે આવારા ઘૂમ રહા હે. ઓલો શર્ટ ઉકાઈ જશે ના ઉકાઈ નહીં. હુકાઈ જાય કાળો શર્ટ તો ચેવો ગરમી ફેંક ખબર. ગરમી તો ફેંકો જ નહીં યાર. क्या लेंगे तो पहनने के लिए. तो गाइस કાલે ફરવા જવાનું છે. તે જીગા ભાઈ અત્યારે ઇસ્ત્રી કરવા બેઠા છે. અસ્ત્રી ઇસ્ત્રી આવડતી તો હા ને ઇસ્ત્રી કરતા પણ કસરો ઉડે. ઇસ્ત્રી કરવા બેઠા ગાઈસ જીગા ભાઈ. ઇસ્ત્રી ને
ઓસ્ત્રી કલાના ઓસ્ત્રી કલાના આજ રવિવારે સેટરડે. ભાઈ આપણે ટ્રેન પકડવાની મોટા ભાઈ એડો ભાઈ ચો સુધી ઇસ્ત્રી કરશો મહિનો નહીં રહેવાનું આપણે એક જ દાડો ફરી પાછું આવવાનું 8 વાગે ગાડી લે રાતે. પણ આ જો અંધારું થઈ ગયું યાર કરવા ચિંતા કરો. અંધારું થઈ ગયું બહુ અંધારું થઈ ગયું. કાકો બહુ સારું આવે તો. ઉનાળા વહેલા અંધારું થઈ જાય એડો તો ગાઈઝોને કહીશું કે અમારે શિવમ હબુ જોવા ગયો તો પણ પછી શું થયું નેક્સ્ટ બરોબર સગુ જોવા થયો તો તે થયો તો સગુ જોવા ગયો તો તે શું થયું. ગાઈસ આ નળ બહુ પાણી લીકેજ થાય છે ત્યાં તો જીગા ભાઈ કોઈ પ્લમ્બર બની જશે ઉપર જઈ અને બંધ કરવું પડશે. બહુ ફિટ થઈ ગયું ગાઈસ. ચલ 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 મેરે સાથી ઓ મેરે હાથી જીગા કરે બંધ હાવ રે જે પેલા એમાં હોય તો ખાલી થાય કે નહીં ભાઈ નેચર કોકનો જોન આવી ગયા ને તે લુંકા ये आखो तू जम आयो तना फिट कर दिए नड़ में प्लम्बर હું કરી એ પેલા જો પાસે દુકાન હે ઓગળી દુકાન વાહ વાહ હાલ ટિંગ ડિંગ 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 એ ગીત ગા લે ગીત ગા ગીત ધોનજુ હે હું નીકળ્યું ઇંકી અને આ તો ફિટ જ નહીં થતું યાર ગોળ ગોળ ફરો યાર ઓમ ફરો ઓમ ફરો ઓમ ફરો ઓમ ફરો ઓમ ફરો ઓમ ફરો અરે આ દેખ તું હમુર તો જુદો કાઢા કેમ લઈ નહીં હું ગાઈસ ને બતાવું લે એ બટકોણ મેં તો શું કહેતો દાદીની કહી દઉં જીગા ભાઈ કહી દઉં કહી દઉં કહી દઉં કહી દઉં હે જો કરિયાલ પછાડી જીગા ભાઈ કહી દઉં પડે સિવા લેતા ખોલતા કરું જા હું ખોલું નળ કોક ખોલતો હે આયે યાડી પાણી પાણી આવી જા નહીં લો જલ્દી હેડો જો હેડો હેડો ગાઈસ ઘરે ના ઘરે 7 વાગ્યા હા અને ઓન હજી પેકિંગ જ પત્તું નહીં આ લેવું ને પેલું લેવું અંધારું થઈ ગયું જોજો કાકડું મેસ અંધારું થઈ ગયું હેડો જલ્દી હજી તો ઘરે જઈને મારે પેકિંગ કરવાનું હો ગયો ગાડી હેડી હ પોખરોમાં જીગા ભાઈ યા આપણે જોન લઈને નહીં જવાનું હેડો દાદી મારા પપ્પા દુકાન બંધ કરાવી ને હવે સીધા નીકળીએ હવે પોખરમ જવા આવો પોખરણ ડુંગરો તો ગાઈસ જીગાભાઈ તો પેકિંગ થઈ ગયું ને હવે જઈએ હોટલે અને હોટલે જઈને જીગાભાઈ પહેલા મને ઘરે ઉતારશી ભાઈ હું પેકિંગ પેલો લઈને આવું હોટલે પાછો જીગાભાઈ મમ્માને ઘરે મળીએ ડાયરેક્ટ રેલવે સ્ટેશન તો ગાઈસ સોરામાળી તો આવી ગયા અને શિવમ જાય એના ઘેર કપડાનો થેલો લેવા મોડું થઈ ગયું ના ફટાફટ જઈને એ ઉભા રે હેલ્મેટ અંદર મૂકી દેજે દુકાન તો બંધ કરી પપ્પા રિક્ષામાં જતા રહે છે ઘેર ને અમે 2 જણા નીકળી ગયા છીએ ટ્રેન છે 8:20 ની અને એક્ઝેક્ટ 8 વાગ્યા આજે પાછું અમદાવાદ જવું તો છે પાછું દોડમ દોડું કેવું નહીં
તો guys, ચાલો કોઈ એવી કોમેન્ટ ના કરતા કે શિવમ ભાઈએ મહિનાનું બધું ભર્યું. હા ચાલો મળીએ બજાર મળીએ ચાલો રેલવે સ્ટેશનમાં જઈને રેલવે સ્ટેશન તો આવી ગયા ને સર દિલ્હીવાળી ગાડી આવી ગયા સિયા બેજો હા આપણે તો તૈયાર જ છીએ. આપણી ગાડી પડી ને સર મહેસાણા વિરમગામ આની ગાડી ઉપર છે ગાડી આ ગાડી ઉપર છે જવા માટે વિરમગામ પાછા વિરમગામ જઈને તમને કહીશું અમે કચો જવું આશ્રમ હેડી સેમ એક દાડો જઈશું અમે દિલ્હીમાં હો તો ગાઈઝ રેલવે સ્ટેશનમાં આવી ગયા ને બેઠા છીએ સિંહોને 2 જણા આઈડી ગાડીમાં અમે જઈશું અને હવે હાલ એન્જિન ભરાઈ દેવાના બધા અમે સિગ્નલ મળે એટલે બધા નીકળી ગયા ગાડીમાં અવાજ નહીં કરતો નહીં. અવાજ નહીં કરતી નહીં ભાઈ આ શું ડબ્બો આડ્યા હા રસોડું. રસોઈયાને યાર રસોઈયાને જો બધું તૈયાર થઈ રહ્યું ગાઈસ ગાડી તો નીકળી મહેસાણા સ્ટેશનથી જો જીગો કેમ ગાડી હેડી ટિફિન બિફિન લાયા છીએ અમે બધું આ પડી ગયું ભાઈ. ટિફિન લઈને આવીએ હવે આપણે વિરમગામ ઉતરીએ ને તો વિરમગામ મસ્ત જમી લઈએ અને પછી આપણી ગાડી આવે ત્યાંથી અમદાવાદથી હા. અને પછી બેઈએ માલ ગાડી ગાઈ મળીને આવ્યો ગયા. એ જો આપણે હું વાતન કેટલા ઓટા મારું સવારે ઓમથી મૂકવા જવાનું લેવા જવાનું મૂકવા જવાનું લેવા જવાનું જીગા જમવું નહીં હેડો. હા ઓછી લાગે અવાજ કરે હસી લાગે. અલે આ તો લોખંડના ટાયર આવે તો ગાઈઝ અમે બેઠા ને આખો ડબ્બો ખાલી છે હું ને શિવમ 2 જણા બેઠાઈએ બધો ખાલી જો સોડી મેલીએ ભાઈએ આનો લાગે ખાવાનું બાકી વિરમગામ જઈને ખાશે આવ્યો ડ્રાઈવર ને આપણે તો બાકી જ છે ડ્રાઈવર ને બાકી છે વિરમગામ જઈને ખાશે જો કે જેવી જવા દે કાંઈ ઘા શિવમ તો હોઈ ગયો એને થોડી વાર આરામ કરે પછી વિરમગામ આવો ધીમે ધીમે શિવમ ચાલુ શું કરવાના આપણે ચાલુ आपकी एडवर्टाइजमेंट को यहाँ प्ले करने के लिए તો ગાઈઝ વિરમગામ તો આવી ગયા હવે જમી લઈએ અને પછી જવાનું અમારે પહેલા નંબરના પ્લેટફોર્મ ઉપર ત્યાંથી ગાડી પકડવાની એમાં મસ્ત ફ્રેશ થઈ ગયા અને જમવાનું સેવ લાવ્યો ત્યાંથી જમવા બેસી જઈએ સેવ ચમચી લાવ્યો હા એક તો આપણે જાણે બોલીએ ને તાણા જ ચાલુ કરીને ટૂંક ટૂંક ચલો ગાઈઝ જમી લઈએ પછી જવાનું અમારે પહેલા નંબરના પ્લેટફોર્મ ઉપર ગાઈઝ સેવ બેવ નાખી દીધી સેવ અમે તૈયાર કરી નાખ્યું પોલીસવાળા પૂછી રહ્યા કે જવાનું ખાલી એમની ખાવા યાર છે આપણે વિરમગામ ખાવા આવ્યા છીએ આપણે કોઈ હે ચોક જવું હોય તો આવ્યા છીએ શું કેવું બધી નો દીધી જમી તો લીધું અમે સેવ અમે જમી લીધું થોડું ઠંડુ આમાં ઠંડુ પાણી લાવી જમી પીવું અમારી ગાડી હજી 1 કલાક લેટ છે 1 કલાક લેટ એટલે 1 કલાક પછી ગયા લેટ તો નહીં પણ અમે વહેલા આવીએ આ ગાડીમાં આવ્યા હતા આપણો વિરમગામ વાળી પેલા હગાનું શું કર્યું ભાઈ અગાનું હમ ઠીક ઠાક બધું જોઈએ બધું ડચું પચું ટચું પચું 50% એવું 50% બરાબર તો ભાઈ સીએમ હગું જોઈને આવ્યો હતો ને એ થોડું સેટ થયું હોય નહીં એવું હોય એટલે હવે જોઈએ હવે સીએમ શું કરાવે સિયા હજી તો વાર આપણે ટ્રેનને 22 ને 29 થાય બરાબર 22 ને 29 થાય છે હજી તો ટ્રેનની વાર તો ગાઈસ ફાઇનલી તમને કહી દઈએ કે અમે જઈએ છીએ તો જઈએ તો ગાઈસ અમે જઈએ છીએ જુનાગઢ
કાલે સવારે અમે જુનાગઢ છું. આ તો હું તાત્કાલિક પ્લાન બનાવ્યો જવું તું ફરવા નહીં થયું તો નીકળીએ છીએ જુનાગઢ. સેમ એક વાત કહું, હું કહું ને એવું બોલવાનું તાર. કોઈ કચ્ચા પાપડ પક્કા પાપડ ના બોલાતો નહીં આવડતું. હું કહું એવું બોલ ને, બોલ પેન્સિલ, પેન્સિલ તેરી શાદી કેન્સિલ. તો ગાઈઝ અમે અહીંયા કરીએ છીએ વિડીયોનો એન્ડ. પછી પેલી જુનાગઢવાળી ગાડી આવશે ને એ ગાડીમાં બેહીને પછી પાછી વિડીયો સ્ટાર્ટ કરીશું. તો ગાઈઝ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. યાદ રાખો કેવું બી જય ગિરનારી. જય ગિરનારી.